વલસાડ હાઈવે પર હત્યાનો મામલો સામે આવ્યો છે। જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કના કામદાર પપ્પુ પાસવાનની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી છે। જોકે વલસાડ પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીની પત્નીના આડા સંબંધની આશંકાને કારણે પપ્પુ પાસવાનની હત્યા નિપજાવવામાં આવી છે। હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ વતન બિહાર ભાગી જાય તે પહેલા જ વલસાડ સિટી પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ રેલવે સ્ટેશનથી તેમની ધરપકડ કરી લીધી છે। દોઢેક વર્ષ પહેલા એમના ગામમાં એક સાયકલ રેસ થઈ હતી। સાયકલ રેસ વખતે આ જે પપ્પુ પાસવાન છે મરણ જનાર, એની ચંપાદેવી સાથે મુલાકાત થઈ હતી અને ત્યારે એ લોકોની એકબીજાની નંબરની આપ-લે થઈ હતી અને ત્યારથી જ્યારે આ પપ્પુ પાસવાન છે વલસાડથી રજા લઈને બિહાર જ્યારે જતો ત્યારે એને રેગ્યુલરલી ગુપ્ત રીતે મળતો હતો અને એના સંબંધો વિકસ્યા હતા। અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જ્યારે જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં મજૂરોની જરૂર પડી એટલે પપ્પુએ પોતે જ ચંપાદેવી સાથે સેટિંગ કર્યું હતું અને એણે વિકાસને મુલાકાત કરીને તારે મજૂરી કામ માટે તારી પત્ની સાથે આવવું હોય તો હું તને જોબે રખાવી દઈશ એમ કરીને કીધું હતું। એટલે એ લાલચથી વિકાસ એની પત્ની ચંપાદેવીને અહીંયા લઈ આવ્યો હતો, જેથી કરીને પપ્પુ ચંપાદેવી સાથે પોતાનું જે અફેર છે એને વધારે આગળ વધાર્યું। જે આરોપીઓ છે વિકાસ માંઝી અને ચંપાદેવી માંઝી, એની પૂછપરછ કરતા એ હકીકત મળે છે કે ચંપાદેવીનું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને ગરંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાનનું હથોડા મારીને પાઇપ મારીને મર્ડર નિપજાવી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યો।